ભાઈ મેળવી આલ્યું કે ના મેળવી આલ્યું? હે એ દાડા તો ગવર્મેન્ટની નોટિસો પડતી હતી, સરકારની નોટિસો પડતી હતી કે પરેશ અનલીગલી છે, અમે અમારા કાયદામાં આવે. હું વાતા બોલી એટલે કાયદો પડ્યો રહે, કોર્ટ પડ્યું રહે, હાઈકોર્ટ ઉભી રહે, પણ જો તારી થઈને જો તારે લીલા લહેર ના કરું તો મારું નામ જરૂર લે. ભાઈ કર્યા કે ના કર્યા પરેશ? હે હું આવ્યો ત્યારે શું હતું? કોઈ નથી. આજ છું હે કેટલા કરોડનો માલિક બનાવ્યો, કેટલા શેરનો માલિક બનાવ્યો. ફ્લેટની કિંમત શું? 45 લાખ. 50 લાખ 50 કરોડ તો ખરું? 50 કરોડ તો ખરું ભાઈ કે 50 કરોડનો માલિક બનાવ્યો. ઝીરો માંથી હીરો કર્યો અને હીરો માંથી હજી ડાયમંડ ના બનાવું મારું નામ બતા નહીં. ભાઈ આ દિવાળીની વેળા છે અને જેમ દિવાળી આવશે પરેશ દુનિયાના ખૂણેથી 2 ઇન્વેસ્ટર મળશે. કરોડોનો એનો વેપાર હશે, તારું ખાલી વર્કિંગ હશે અને એ વર્કિંગની અંદર તો પરેશ જો કદાચ આ તો લાખોપતિ બનાવ્યો, કરોડપતિ બનાવ્યો, પણ અજબોપતિ સુધી ન લીધો તો મારું નામ જવું નહીં લે. ભાઈ હે કે તું બોલ્યો મધમાધને એમ કીધું મારી કરોડપતિ તો તું બનાવ્યો, પણ હવે અજબોપતિ બનવું છે. હે અને પરેશ સાધુ કહેતી રહે જો મારો ચેતર મહિનો આવે, ચેતર મહિનો આવે અને ચેતર મહિનાનો માંડવો નખાશે. ભાઈ અને હવાની પરોડિયાની વેળા સૂર્યનારાયણની સાક્ષી કદાચ મારી મેળીના તેલ ફૂલ સરશે પરેશ, પણ અબજોપતિ બનાવીને પછી વરામેલ કરાવ્યું. શું કહું છું કે ચેતર મહિનાનો માંડવો નાખો, ચેતર મહિનો આવતા આવતા જાદુ કહેતી નહીં, પણ 400 કરોડનો જો આશા મહિના બનાવું તો મારું નામ જાપડી નહીં લે. સભાવાળું મારો ભગવાન બોલતો છે કે જેટલું બોલું હું એટલું બનાવવાળી છું અને બનાવ્યું છે. હે 50 લાખનો તોડ 5 લાખ મેં પતાવ્યો છે. શું કહું છું? 50 તો હાલવાના હતા, ઓખું મેશીન હાલવાના હતા, પણ 50નું 5મો પતાવ્યું છે તો મને હાલતા આવડે છે. સભાવાળું એ જે મારું થઈ જાય છે એને હું જહું આલ્યા વળી હેરેથી લે. પછી બોલો ન વર્તો તો તમે થોડો તમારો ભગવાન જાણે, હું બોલું એટલું તો હું પૂરું કરું છું. ભાઈ હું મને એક નવો પકડીને લઈને આવ્યા, ડાખાવાળો કેસ લઈને આવ્યા. વાખાવાળો બરોબર, ડાખાવાળો લઈને આવ્યા. બોલ ભાઈ હું પેલા એ બોલી કે વાખો તો બરોબર પણ ડખો લઈને આવ્યા કે વેળાએ હું શિયન ભવાની 32 માતા બોલતી શું લે. ભાઈ બંડી ખરી પણ ઓમાંથી એક ભાઈ બંધ નહીં, ઓના 12નું સર્કલ છે. બોલો વતન કચ્છ કયું? અમીપર રાપર તાલુકો રાપર. તમારા બનેવી છે છેલ્લા 3 વર્ષથી આગા પાછો ઉથલ પાથલ રહેશે કર્યું. 3 વર્ષથી વધારે હેરાન થઈ ગયા. આરા જેવું નહીં, ચોદાવું ચોના જવું કોઈ ઠેકાણું પડતું નથી. ધંધા કર્યા 4 પણ તેમાં મજા નહીં. 4 તો કરી લો છે પણ બરાબર મુશિયન બોલી આપણી બોલતી શું કરત નવું કરાવું અને ચાલુ છે એમાંય લાવવાનું. હું ધૂ નો કે હમું આવે મોંજી દુનિયા હું આપણી બોલું. ભાઈ પણ તારા ગામની અંદર એક માતા છે, માતા ફરી રહી છે. ફળિયા નહીં કહેતોય હાચી, ભૂમિ નહીં કહેતોય હાચી, ગરથા નહીં કહેતોય હાચી, જગ્યા નહીં કહેતોય હાચી. પણ પેલી તારી ચડતી વેળા થાય, પેલું તારું જેટલું ખોયું એટલું ભરી આલું, નવું મેળવી આલું. એ તારે મને માતાને પૂછશે ગોમો ગરથા જગ્યા ખરી?
હે શેની જગ્યા છે? હા એવું માતા બોલી કે ગોમની જગ્યા છે અને એ જગ્યાનું દેવ છે. જેવનું ઠેકાણું નહીં. તારા બાપા વેચાણ ખત ખાતે ગોમની જગ્યા લીધી. આ તો મૂળ માલિક તો તમે ભલે નામે કાગળિયાના રીતે નામે નથી, પણ સવાલ જવાબ પૈસાની રીતે જ તમારા નોમે જ છે. કે તમારા અમે કોઈ ઓબ્જેક્શન વાળો કરો, એ ઓબ્જેક્શન ઉપાડે નહીં. પણ એ ભૂમિનું દેવ છે અને એ ભૂમિનું દેવ વાળા કરો અને મજા 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 ન કરી આલો મારું નામ જવું ભાઈ મજા થઈ જાય. પછી મારો ભગવાન કે છે અનમુશીન ભવાની દાપડી કુસુમ ભાઈ શું કુસુમ સ્વભાવવાળો દારૂ કોણ પીવે? બંધ તો કર્યો. આજ તો કાળી ચૌદસ છે, તમે ન પીવો. સ્વભાવવાળો મારો ભગવાન કે છે ત્રણ દાડા છે પીતા તો બંચર કર્યો. બંચર એ ટાઈમ બોલું લે કેટલા વાગે પીતો ને કેટલા વાગે તમે હોઈ જા પી. મારું નામ જેવું છે લે. હે શું કહું છું? હવે બંધ કરશે ભાઈ. મારો ભગવાન કે છે ફોજની વેળા થી જેટલે રાશું કોણ હારે આવ્યું હતું જેટલું બાઇક નંબર હતો એને શીખે હું દોડવા વાળી માતા છું. હું બધા એમએચ વાળો હે 47 વાળા 48 કો તો હાસા સભા વાળું મારો ઈશ્વર કે છે કે 47 ના ઓકડા વાળી તારી ગાડી મરે ભાઈ. હા પેલું શું કે લ્યા ખાવાનું દારૂ પેલું હે કેટલા ચોપવે કેટલા પૈસા આલ્યા મને માતા જોન છે ગોરા. અરવિંદભાઈ નો સંગત છોડી મેં જોવો ને. અરવિંદ કોણ? શેઠ નો બની ભાઈ ખૂબ પી જાય છે. એના રવાડા સડાયા છે પાછા. સભાવાળું મારો ઈશ્વર કે છે હનમુશીન ભવાની 32 આપડી બોલતી ઝુલ્યા. આ સંગત ભેળા ફરો પણ દારૂ બંધ કરજો. એમ 47 નો ભલે બે તમે દારૂ બંધ કરો અને બંધ કરો જો કજીઓ કાળ કોકો બધો બંધ કરી નો કુંજુ ચડતી વેળા લો રાજા બને ન ફેરવું મારું નોંધ આપડી નહીં. મુંબઈ સભાવાળું મારો ઈશ્વર કે છે હોય બેઠા ને એકનો છૂટા છેડાનો ડફો ચમ બોલતો નહીં લે. થાચો તારું ભૂખે અનું છે ભાઈ. છૂટા છેડાનો ડફો ચો લગ્ન કર્યા હતા હે નલિયા સમાજમાં જ્યાં નાત બાર જ્યાં અડધું સમાજનું અડધું નાત બાર નું ભણવાનું હે ચમ અડધું અડધું એનું કારણ પબ્લિક ને લાઈટ ઉપડે ના ઉપડે પણ મારી તો ઉપડેલી જ છે. હે તમે રસ્તો બોલ્યા એમાંથી થયો ડખો. ડખામાં આવ્યો પાછો વખો તમારે. હા શું છે સભાવાળું મારો ભગવાન કે છે કે કોકના શીરાના ચક્કરમાં આપણી કઢી ઢોળી નો છે. કોકના શીરાના ચક્કરમાં આપણી ઘરની કઢી ઢોળી નો છે. શું છે તારે ભાઈ? મૂળ તો ઈચ્છું તમે ચેવા છો તેવા નહીં. મને માતાને જોન છે. પબ્લિક તો ભોળું મોઢું દેખાશે પણ મારું નામ જેવું છે. હવે શું કરવું? કોઈ તાર રાખવું છે પાકું. આડાવડા ફોફો મોફા નહીં મારે તો રખાઈ આવે. તો મારો ભગવાન કે છે હું મોરેલા રજવાડાની માતા કુસુમ કે જા કરા ડખામ પડ્યો છે ને ભેળું ન કરી નો ખુદ મારું નામ માતા નહીં કરે.
જા ભેળું થઈ જાય. પ્રેમ લગ્ન વાળા ભાઈ એક બેઠા છે, લવ મેરેજ કર્યા છે, બોલતા નહીં, ગળામાં મન પહેર્યા પણ મન જેવા છો નહીં. મારું નામ જહુ ભાઈ છે લે. હે નગર દુનિયાને ખબર શું પડે કે હું માતા છું ભાઈ. કેમ કે વાઘ હોય ને વાઘ જ પીડાય, અને વાઘ મરેલાનો શિકાર ન કરે, મારીને ખાવાનો. હે ચોથી પકડ્યું શિકાર, દિલ્હી થી લઈ આવ્યા સોમનાથ ને. તું હિન્દુ છે, મુસલમાન લઈ આવ્યા. સાચી રીતે તમે કે લવ મેરેજ વાળા એક ભાઈ બેઠા છે, કોઈની ખબર હતી હોય? હે તમને એવાના ઘરે ચા પીને આયા ખબર ખરી? રોટલા પાણી કર્યા ખબર ખરી? મારું નામ જેવું છે લે ચભાવાળું. મારો જહોભાઈનો રોમ બોલતો હોય છે. હું ડખો છૂટું કરવું છે, હવે નથી જોતું. આવા ડખા પડ્યા છે જિંદગીમાં, હવે આવું કરાય નહીં. હવે ચોક સમાજની ખોળવાનું ચાલુ કર્યું છે, બરોબર છે? મેં બેઠો બેઠો મને એમ કહેતો કે મારી તું તો આ ધોળે છે પણ એક વાજણ ઘરે બેઠી છે, કાલ પાછું આવવાનું છે. ઓનો ચેડો મેલાય. હે એ જ પ્રાર્થના કરતો હતો, મનમાં એ જ વિચાર કરીને બેઠો હતો. પાકું પાકું મનમાં એ જ વિચાર કરીને બેઠો હતો. બોલ સારું સારું મળશે ને એની રીતે જાતી રહે. આશી છે મારા દહુ કંટાળ્યો છે, કારણ કે એને તમે પેલું ટોટિયું પકડીને લાવવાનો છે. તારે ને તું હરમન નો ભગત છે, મેળ ખાતો ને છેલ્લે રોડીને પેલી બાર દઈને ઝાપુડી આવે. હરમને બાપડો શું કરે પછી કે મારો હરમન તું મારો બજરંગ બલી ઓનો ચેડો મેલાવજે અને હનુમાન ચાલીસાનો પાઠ કર. जब हनुमान जी का नाम सुना वे भूत पिशाच चुड़ैल पास नहीं आवे. रेडी? એટલે રોજ કરતા પેલા આવી છોડેલું ઢોસીટી રે. બોલો મજા છે? મજા મજા મજા. એક ભાઈ કુંવારા બેઠા છે, કુંવારા બેઠા છે, આગું કરાવવાનું છે. હે જીપ જલાય છે, શું નામ છે? બરાબર, પપ્પાનું નામ બાબુભાઈ. આ જીપ જલાવવાનું બંધ થઈ જાય. ઠીક છે, જય સિદ્ધેશ્વરી મહારાજ. યુસુફ બાબુભાઈ. સતીમાની જય, મેલીમાની જય. અટકણી નથી અટકણી મેં એક શબ્દ બોલતો અટકાતી ગઈ. જા આશીર્વાદ મારી દાપડી જાય. સભાવાળું મારો ભગવાન કે છે બે અગરબત્તી ચાલુ કર, દારૂ બંધ કર દે, અરવિંદ ની સંગતિ છોડી મેલ, 47 વાળી ગાડીમાં બેવાન રહેવા જઈએ તો મજા 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 ના કરીને ખુદ મારું નામ દાપડી દીધા. ઓય મેલા આજ પછી દારૂ નહીં પીવું. પાકું જો જાઉં મુંબઈ આવીને મારી પાસે હગાઈ થઈ જાય. બોલો તમારે તાર પાછી આવશે, તાર છૂટા છેડા થઈ જાય, તારે તારો હગું થઈ જાય, તું કરોડપતિ બની જાય, અબજોપતિ. વગર પૂછે બધા ઉત્તર મળી જાય. મુકાને કરાઈ ગયા મુંબઈ ગાડી લઈને ગયા. સરસ લો.